BZ કૌભાંડની ભૂપેન્દ્ર ઝાલાને ઝડપી તો પાડવામાં આવ્યો છે, પણ ચૈતર વસાવા ઘણા સમયથી એ માંગ કરી રહ્યા છે કે કહી રહ્યા છે કે ભૂપેન્દ્ર ઝાલાનો વરઘોડો કાઢી બતાવો તો માનીએ। અને અત્યારે હવે જ્યારે એને ઝડપી પાડવામાં આવ્યો છે તો ચૈતર વસાવાએ ફરી એકવાર એ માંગ કરી છે કે BZના આ 6,000 કરોડના આરોપીને તમે એકવાર વરઘોડો તો કાઢી બતાવો। ગરીબ લોકોના એકના ડબલ કરવામાં 6,000 કરોડનો આ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ કૌભાંડ કર્યું, પણ એ ભાજપના સભ્ય હોવાથી સરકાર પડદા પાછળ એમણે બચાવવા માટે ફરે છે। એવી રીતના એમના એક ધારાસભ્ય પર કેસ થયો અને આજે 85 દિવસ થયા, આજે પણ એ પોલીસ પકડથી દૂર છે। તો અમે સરકારને કહેવા માંગીએ છીએ કે નાના નાના લોકોને પકડીને એના વરઘોડા કાઢવામાં આવે છે, એમના ઘરે બુલડોઝર મોકલી દેવામાં આવે છે। તો અદાલતોનું શું કામ છે? તમે ન્યાય કરો। અને અમે તો સરકારને કહેવાય છે કે આ ભૂપેન્દ્રસિંહ ઝાલાનો પણ વરઘોડો કાઢો। પેલા જે 376 બળાત્કારમાં પકડાયેલા છે એ MLA નો પણ વરઘોડો કાઢો ને। તો સરકાર એ પોલીસ, CBI, ED, ઇન્કમ ટેક્સ અને એમના વહીવટી તંત્ર દ્વારા આખા ગુજરાતમાં રાજ ચલાવી રહી છે, ભયનો માહોલ છે।